સીતારામ બધાઈને વહેલી સવારના 9:30 વાગી ગયા. નાહી ધોઈને ફ્રેશ થયા ને ત્યાં તો એટલી કાલનો થાક લાગ્યો તો સવાર ના નીકળાતા. લગભગ સવારની વીઠી હતી તો 5 વાગ્યાની. કામ કર્યું અજીતનું ને કૂતરાઓનું બનાવી લીધું, ચાપલાઓનું બધાયનું. પછી 8 વાગે જુનાગઢ નીકળાતા ને બેનને બતાવવાનું હતું. મારી વચલી આ બેન છે, હું જાઉં ને એને શ્વાસની પ્રોબ્લેમ છે, ડસ્ટની એલર્જી છે, ને પછી આવે ઉધરસ આવે એટલે લગભગ કેટલા સમયથી ઉધરસ આવે. દવા લઈએ ને તો મટી જાય ને વળી પાછી થાય. એટલે મેં કીધું કે દઈ ગઈ ને હમણાં એક વખત વ્યવસ્થિત આપણે સારા ડૉક્ટરને, સ્પેશિયલ ફેફસા અને ટીબીનો જે સ્પેશિયલ ડૉક્ટર હોય ને, ચેસ્ટ ફેફસા ટીબી, એને બતાવાય. એને તમે બતાવો ને, આપણે શું કરીએ કે દવા લઈએ, પછી એ દવા જે બીજા ડૉક્ટર હોય એ દવા આપે. તમે જે હોમિયોપેથિક હોય કે કોઈ પણ ડૉક્ટર જેને MBBS ને સર્જન ના હોય, સ્પેશિયાલિસ્ટ ના હોય, દવા તો આપે. અને થોડીક વાર એ પેન કિલર એટલે દુખાવો દબાવવાની ગોળી, એ થોડીક વાર મટી જાય, પણ પછી પાછું જે છે એ નાબૂદ ન થાય. એટલે મેં કીધું એક વખત સ્પેશિયાલિસ્ટને બતાવી લેવાય. સારું કર્યું, બતાવ્યું. નહીં કંઈ પ્રોબ્લેમ છે નહીં, પણ નાની ઉંમરમાં ઓલા ટીકા ન લગાવતા ને આપણા જેવડી ઉંમરનાને, કે દમના ને મોટી ઉધરસના ને ઓલું ઘણા બધા અત્યારે બાળકોને જો ઇન્જેક્શનો લગાવે છે, તો એને પરિણામે થોડીક ફેફસાની અંદર સોજો આવી ગયો હતો. એ ન્યુમોનિયા તાવ આવ્યો હોય ને એમાં ફેફસામાં સોજો આવે. સાહેબ કે બધું સારું થઈ જાય, 2-3 મહિના તમે દવા કરશો ને તો કંઈ ટેન્શન જેવું છે નહીં. એટલે આપણે હું એક વખત નિરાત ઓલું પછી હાવ દમી જાય ને પાણીનો ગ્લાસ આપણાથી ઉપડે નહીં અને પરાધીન થઈ જાય. એટલે ભેગી ગઈ હતી. હું થાકી જાઉં છું હવે. પછી બહુ આખો દિવસ ભેગા ને ભેગા ફેરે રાખીએ. પછી બેનને ત્યાં વચ્ચે મોટી બેન છે, ત્યાં રસોઈ બનાવી રાખી હતી ને ત્યાં ગયા. થોડીક વાર ત્યાં ખોટી થયા ને પાછા નીકળ્યા ને પાછા આવ્યા ને ઘરે પહોંચ્યા ને ત્યાં 8 થયા હતા, 8, 8:15. પછી સવારની રસોઈ હું કરીને ગઈ હતી. હાઈનું તો બનાવ્યું નહોતું, તો રસ્તામાંથી વળી પાઉંભાજી લીધી બધાએ. એ પાઉંભાજી આવીને ખાઈ લીધી. હાઈ પછી ખાવું થોડુંક હોય પણ ફજી તો કરે. આજે પછી અજીતને કીધું કામ 2-3 દિવસનું પેન્ડિંગ ભેગું થયું છે, ક્રિયામાં જવાનું છે, તો તમે જઈ આવો આજે. મને યાદ નહોતું કે માનીતર મારે જવું પડે, પણ અજીતને હું એટલી થાકી ને કે હજી કામ એટલું પાછું પેન્ડિંગ ભેગું છે. તો એ આજે જાહે ક્રિયામાં, તો સારું મારે એક જણું જઈ આવે તો હાલે. 2 જણા અમે ખરેખરે જઈ આવ્યા હતા. હવે ક્રિયામાં તો 1 જણું જાય ને તો એ હાલે. આવું છે બધું. આ દેહ જે છે ને, જ્યાં સુધી હાજી છે ને ત્યાં સુધી જીવન જીવવાની મજા આવે. આપણે બધાય જે છે ને પૈસા 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 કરી અને આ દેહની પથારી ફેરવી નાખીએ છીએ. અત્યારે જુઓ તમે, નોકરિયાત વર્ગ જે બેઠાડું જેનું જીવન છે એ શું કરે છે ખબર? ઓફિસમાં એને ટાઈમ પૂરો આપવો પડે એટલે બર્ગર ને પીઝા ને સેન્ડવીચ ને પકોડા ને વેફર ને કુરકુરે ને આવી કોથળી ને 1-2 થમ્સઅપની બોટલ ને પેટ ભરવાથી કામ રાખે. પછી જ્યારે ચડતું લોહી હોય ને ત્યારે કંઈ વાંધો ન આવે. લોહી ઉતરે ને અને આ 45 વર્ષ પછી શરૂ થાય. અને પછી શરીર જે છે એ સાથે આપણો ધીમે 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 જે છે એ અસર થાય. આપણે નિવૃત્તિ આવે એટલે 58 વર્ષ, મેં તો વહેલી લઈ લીધી. 58 વર્ષે નિવૃત્તિ આવે ને ત્યાં નિવૃત્તિ ભોગવા જેવા આપણે રહ્યા ન હોય. આપણે પૂરું કરી દીધું હોય. કામ કરવામાં કોઈ વાંધો નથી, ગમે એ નોકરી કરીએ, કામ કરીએ, પણ આપણા ઘરનું ટિફિન લઈને જઈએ. તમે પિક્ચરના હીરો બધા જે છે ને એમાં અક્ષય કુમારની વાત સાંભળી હશે કે કોઈ પણ પ્રકારની કોઈ પણ બાબતની અંદર કામ હોય ત્યારે જમવાની અંદર કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં. અક્ષય કુમાર જે છે ને એ 4 વાગે 5 વાગે 4 વાગે ઉઠી જાય, કસરત કરે, યોગા કરે, અને એને જે શૂટિંગ સમયે જવાનું હોય તો બધાય જે છે એ બહારના હોટલના હારી હોટલનું તો નહીં, હજી ઘરનું જ ભોજન જમે. નહીંતર એને એ પોસાય બધું. 5,000ની થાળી એને પોસાય ખાવી હોય તો, પણ છતાં એ ઘરનું શાક રોટલી તો શાક રોટલી, પણ એ ઘરનું શાક રોટલી ખાય. તો માણસ કંઈ ગાંડા તો નથી થઈ ગયા કે ફાસ્ટ ફૂડ મૂકી, જંક ફૂડ મૂકી અને આવું ખાય છે. એટલે હેલ્થનું બહુ ધ્યાન રાખવું પડે. જે તે આવ્યો કચરો બધો આવ્યો માલને નાખો વખારમાં. આ વખાર નથી, આ કરોડો રૂપિયા ના મળે ને એવો અનમોલ દેહ છે જે પૃથ્વીએ આપણે પ્રકૃતિએ પંચમહાભૂતોનો બનાવીને આપ્યો છે. એ એટલે ટેકો છે કે સ્વસ્થ છે.
જેવો એ સ્વસ્થતા ગુમાવશે એટલે પડી ભાંગશે ને પથારીમાં પડશે. અમારા બા 100 વર્ષે હળિયું કાઢતા હતા. શું કામ? બધું એનું હેલ્ધી ફૂડ હતું. દરેક બાબતની અંદર કોઈ પણ પ્રકારની અંદર ખાવામાં કોમ્પ્રોમાઇઝ નહીં. એ છેલ્લા એના જીવનના જ્યાં સુધી 5 દિવસ એણે બસ લિક્વિડ ઉપર હતા, તોય રાબ ને શીરો ને એવું તો પીતા. એક દિવસ જ એણે ના પીધું, નહીંતર એ પથારીમાં છેલ્લે આંખ વીંચીને થોડું થોડું લેતા હતા. પણ શું કામે એને કાંઈ પ્રોબ્લેમ નહોતી? તો કે ખાવામાં હું જરાય એટલે જરાય આળસ ન કરાવતી. એને જે અનુકૂળ આવે એ ખીર, લાપસી એનાથી ચવાય. દાંત ન હોય, અત્યારે મારા દાંત દુખે જ ને તો મને ખબર છે કે કેવી દાંતની પીડા થાય. કાંઈ ચવાય નહીં, આપને બધી ખાવાની ઈચ્છા થાય. દાઢું હલે તો એક દાંત પડાવવા જઈએ તો બીજી 2-3, મારે તો દાંતની પ્રોબ્લેમ જ છે, ઓલી પાયોરિયા રોગ કહે ને એ જ તકલીફ છે. એટલે ધીમે ધીમે બધાય પડશે જ. એટલે આપણને ખબર પડે કે આ તકલીફો કેવી છે. બીજા એમ કહેતા હોય કે ચવાતું નથી, ત્યારે આપણે એના ઉપર ધ્યાન ના આપતા હોઈએ. પણ બા ઉપર હું બહુ ધ્યાન આપતી હતી. એને દાઢું નહોતી તો મને સાંભળે નહીં કે મેં કોઈ દી હરકવાન શીંગુનું શાક કર્યું, પછી ચણાનું શાક કર્યું. કઠોળના કરીએ મગ તોય હાવ એકદમ એક જ ટાઈમ મગ આપવાના અને એમાંય દહીં નાખવાનું ને ભાત. બહુ બધી બાબતમાં કાળજી રાખવી પડે વૃદ્ધોને આપણે, ને આપણા સેહતનું ધ્યાન રાખવું પડે. એટલે કાલ આખો દી થાકી હતી. આજ તો અજીતને કહું કે તું જ જઈ આવ, મારાથી કોઈ વાતે આજે બેહાઈ એમ થાકીને એટલું જ કામ પેન્ડિંગ ભેગું થયું છે. રજા છે તો તું જઈ આવ. તો હાલ્યું. બહેનોની જિંદગી આવી છે એટલે શરીરનું પહેલાં ધ્યાન રાખીએ. આપને કોઈ પૂછવાવાળું નથી કે તું થાકી છે કે નહીં, તને આ પ્રોબ્લેમ છે કે નહીં, તને આવી સમસ્યા છે કે નહીં. કારણ મારે તો 2 છોકરા બહાર છે અને એને શું ખબર હોય કે અહીં માને શું થાય છે શું નહીં. મારા બેનનો છોકરો તો જે છે ને માથે ઊભો હુકાયા વચલી છે ને, ભગવાન એના જેવા દીકરા આખા પૃથ્વીમાં બધાઈને દે, આખા વિશ્વને. મારી બેનનો વચલો દીકરો છે ને કે માં એક વખત તને વ્યવસ્થિત થઈ જાય ને એટલે આખા ભારતની અંદર ફેરવું. એટલે લખું મને કહેતો હતો કે માં ફૂઈ કે કેવો છે ભરત, કે આવા દીકરા ભગવાન બધાઈને દે. કે જો તો માની વાહે લાખ રૂપિયો ભેગો રોકડો લઈને આવ્યો તો મારો ભાણેજ કે ના મારી માને હાવ વ્યવસ્થિત હાજી થઈ જાય. ભગવાન ક્યારેક આપણા છે ને એ પૂર્વજન્મના આપણા કર્મ હોય ત્યારે આપણને આવા સંતાન મળે. ને તો રાક્ષસ સંતાન છે ને, જો ને મા બાપને નાખી આવે છે, લઈ જાય છે, કાઢી મૂકે છે, એનું બધું ખાઈ જાય છે. આવા સંતાનો છે. એટલે ભગવાન આવા સંતાનો હાથય ભાવમાં કોઈને ના આપે. મારી બેનને એ બાબતમાં 2 બહેનોને એવું સારું છે. મારે વાંધો નથી, મારે તો પાસે નથી એટલે કાંઈ પ્રશ્ન જ નથી. મારે ક્યાંથી ધ્યાન રાખી શકે? કદાચ એને મારું ધ્યાન રાખવું હોય તો એ મારા કર્મની અંદર એની સેવા નહીં લખેલી હોય. હું તો એમ કહું છું કે મારા આ પૃથ્વી પર મારા શરીરને ક્યારેય કોઈ સ્પર્શ ન કરે અને એમને હાલતા ચાલતા વહી જાવ. ઈશ્વર નિરોગી રાખે. બીમારી બહુ ખતરનાક છે. એટલે આવજો બધાય. સીતારામ. હજી કામ કપડાં ધોવાને બાકી છે, હજી તો ફ્રેશ થઈ અને પછી આગળના આજના વિડીયોમાં મળીએ પાછા. સીતારામ.